આ તરફ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. સતત મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે જ 26% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં 26% વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને સરેરાશ વાત કરીએ 9.25 ઇંચ વરસાદ ગુજરાતમાં વરસી ચૂક્યો છે, જેમાં ગુજરાતમાં 16 એવા તાલુકા જ્યાં સરેરાશ 20 ઇંચથી વધારે વરસાદ છે, 70 એવા તાલુકા જ્યાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, 102 એવા તાલુકા જ્યાં સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 49 તાલુકામાં સરેરાશ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 14 તાલુકામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. તો આ તરફ હવામાન વિભાગ તરફથી પણ એક રિપોર્ટ આપવામાં આવ્યો છે, આંકડા આપવામાં આવ્યા છે કે ક્યાં કેટલો વરસાદ છે આપણે સમજીશું. આખો ચોમાસું 2025નો સંકલિત રિપોર્ટ હવામાન વિભાગ તરફથી જ આપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું આજના દિવસનો આ રિપોર્ટ છે કે આજના સવાર 6 કલાક સુધીમાં 231.40 મિલીમીટર વરસાદ પડી ગયો છે, એટલે કે સરેરાશ 26.24% જેટલો વરસાદ થાય છે. આ વરસાદ આજના દિવસમાં વરસી ગયો છે અને જે છેલ્લા 3 વર્ષનો સરેરાશ વરસાદનો આંકડો પણ સામે આવ્યો, જેમાં 2022 થી લઈ 2025નો આ ડેટા છે અને 2025ની વાત કરીએ તો સરેરાશ 26% વરસાદ જેટલો વરસી ચૂક્યો છે, જે 231.40 મિલીમીટર થાય છે. બીજી બાજુ સિઝનના કુલ વરસાદની સ્થિતિ દર્શાવતું પણ આખું આ પત્રક છે, જેમાં 14 એવા તાલુકા જ્યાં 0 થી લઈ 50 મિલીમીટર જેટલો વરસાદ છે, 49 એવા તાલુકા જે 51 થી લઈ 125 મિલીમીટર વરસાદ છે, એમ ટોટલ 501 મિલીમીટર જેટલો વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે, જેની સંખ્યા 16 છે. આ અલગ અલગ તાલુકા વાઇઝ આ વરસાદનો ડેટા હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે અને હા, રીઝન વાઇઝ હવે વરસાદની પણ વિગત આપવામાં આવી છે, જેમાં કચ્છ હોય, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ચારે બાજુ કેવો મેઘાવી માહોલ જોવા મળ્યો એ દર્શાવે છે, જેમાં દર્શાવે છે કે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 423 મિલીમીટર વરસાદ છે જે દર્શાવે છે એ બતાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ રહેતો હોય છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 23 જિલ્લાના 140 તાલુકામાં વરસાદ પડ્યો અને આ 140 તાલુકામાં કેટલો વરસાદ છે? 17.53 મિલીમીટર વરસાદ છેલ્લા 24 કલાકમાં અલગ અલગ તાલુકામાં વરસી ચૂક્યો છે, તેની પણ જાણકારી આપવામાં આવી. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં કયા આવા તાલુકા જે વધારે વરસાદ વરસ્યો છે? હવામાન વિભાગ કહી રહ્યું છે નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, આ તમામ વિસ્તારના જે તાલુકાઓ છે, સાગબારા, ઉમરપાડા, ડોલવણ, વઘઈ અને કરજણ, આ તમામ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ, એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લા. સાથે સાથે જુનાગઢ, સુરત, નવસારી, ખેરગામ, ચીખલી, આ તમામ જગ્યાએ પણ આવી સ્થિતિ છે. બીજી બાજુ વરસાદને કારણે રાજ્યમાં ડેમની જે સ્થિતિ છે તે પણ બતાવવામાં આવી છે. 26/6/2025 અનુસાર અત્યારે કુલ સંગ્રહ ક્ષમતાની 49.22% જેટલી ક્ષમતા અત્યારે જોવા મળી રહી છે અલગ અલગ જળાશયોની, જેમાં સૌ પ્રથમ વાત કરવામાં આવી છે નર્મદા ડેમ, કે જેની અત્યારે કુલ સંગ્રહ સ્થિતિ છે તે 49.22% પહોંચી ગઈ છે. સાથે સાથે અલગ અલગ ડેમ છે, જળાશય છે, એની સંગ્રહ ક્ષમતા કેટલી છે, કેટલા ડેમ ભરાયેલા છે, તો ગુજરાતમાં અત્યારની સ્થિતિમાં 12 એવા ડેમ છે જે 100% ભરાઈ ચૂક્યા છે. જી હા, 12 એવા ડેમ જે 100% ભરાયેલા, 70 થી 100% વચ્ચે ભરાયેલા એવા 33 ડેમ છે, 25% થી નીચે ભરાયેલા એવા ડેમ છે 73. આ આંકડો ખૂબ જ મહત્વનો છે. હજુ પણ 73 એવા ડેમ છે જે 25% થી ઓછા ભરાયેલા છે, એટલે કે હજુ પણ આપણને પાણીની સારી એવી જરૂરિયાત છે. પરંતુ આ વખતે એલર્ટ કઈ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે? ટોટલ એવા 17 ડેમ છે જે હાઈ એલર્ટ પર છે, એટલે કે ગમે ત્યારે તે ભરાઈ શકે છે. 15 ડેમ એલર્ટ પર છે અને 13 ડેમ પર વોર્નિંગ પણ આપવામાં આવ્યું છે. અહીંયા જે આસપાસના વિસ્તારો છે ત્યાં ગામડાઓને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ તમામ ડેમ છે એ માટે એલર્ટ આપવામાં આવ્યું, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો આવી જાય છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર આવી જાય છે. ઘણા બધા એમાં નામ છે: અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, તાપી, ભાવનગર, દાહોદ, મોરબી, દાહોદ, આ તમામ જગ્યાના જે સ્થાનિક ડેમ છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ વોર્નિંગ આપવામાં આવી છે. જે ડેમની જે સ્થિતિ છે પર્સન્ટેજ વાઇઝ એ પણ બતાવવામાં આવી છે કે ભાઈ અહીંયા આઉટફ્લો કેટલો છે, ઇનફ્લો કેટલો છે, એની વિગત પણ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહી છે. બીજી બાજુ સ્થળાંતર, આ ખૂબ જ મહત્વનો ડેટા છે કે રાજ્યમાં ચોમાસું 2025માં કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
સૌથી વધારે સ્થળાંતર થયું છે ભાવનગરમાં 2308 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. બોટાદમાં 117, અમરેલીમાં 80, ભાવનગરમાં 2308 લોકોનું સ્થળાંતર થયું છે. એમ પંચમહાલમાં 266, વડોદરામાં 500 લોકો અને પંચમહાલમાં 500 અને વડોદરામાં 173 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સુરતમાં 266 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. અને એવી જ રીતે કેટલા લોકોને બચાવવામાં આવ્યા, રેસ્ક્યુ કેટલા લોકોનું થયું છે, જેમાં પણ સૌથી વધારે આંકડો સામે આવ્યો છે સુરતથી. સુરતમાં 423 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ડેટા હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો. બોટાદમાં 24 લોકોને બચાવાયા, ભાવનગરમાં 128, અમરેલીમાં 69, ગાંધીનગરમાં 7, દાહોદમાં 4, ગીર સોમનાથમાં 6 લોકોનું રેસ્ક્યુ થયું. બીજી બાજુ જે આપણને આ પરિસ્થિતિમાં બચાવવાનું કાર્ય કરે છે એનડીઆરએફ અને એસડીઆરએફ, તેની પણ વિગતો આપવામાં આવી છે કે ક્યાં કેટલી ટુકડી તૈનાત કરવામાં આવી. આખો ગુજરાત છે ત્યાં અલગ અલગ વિભાગ, અલગ અલગ જગ્યાએ આ ટુકડીઓ ડિપ્લોય કરવામાં આવી છે, જેમાં એનડીઆરએફ અમદાવાદમાં 1, એસડીઆરએફની 2 ટીમો છે, રિઝર્વ ટીમો પણ મૂકવામાં આવી છે, જેની પણ વિગતો આપવામાં આવી છે. સાથે સાથે ગુજરાતના દરિયા કિનારે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માછીમારોની તારીખ 26/6/2025 થી 30/6/2025 સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. 4 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી બાજુ ઘણું બધું નુકસાન પણ થયું છે. ત્યાંના આંકડા પણ સામે આવ્યા કે કેટલા ગામડા એફેક્ટેડ થયા છે અને ત્યાં હજુ પણ ફીડર્સ કેટલાક ડાઉન છે, વીજ પોલ કેટલા ડાઉન થઈ ગયા છે, ટ્રાન્સફોર્મર સેન્ટર ક્યાં કેટલા હતાહત થયા છે, એની વિગતો પણ બધી આપવામાં આવી છે. આરએનબી વિભાગ તરફથી પણ કે ઘણા બધા રસ્તાઓ જે બંધ થઈ ગયા હતા, નેશનલ હાઈવે હોય કે પછી પંચાયતના રસ્તા હોય, સ્ટેટ હાઈવે હોય કે પછી અન્ય માર્ગો, એની વિગતો પણ આપવામાં આવી છે. જેમાં તમે જોઈ રહ્યા છો છોટાઉદેપુરમાં 17 એવા માર્ગો કે જે બંધ થયા હતા. આ સ્થિતિ છે 26/6/2025 ની બપોરે 2 વાગ્યા સુધીમાં. છોટાઉદેપુરમાં 17 એવા રસ્તા જે બંધ થયા, સુરતમાં 36 રસ્તા બંધ થઈ ચૂક્યા છે. બીજી બાજુ તાપીમાં 32 એવા રસ્તા, આ તરફ નવસારીમાં 90 એવા રસ્તા જે બંધ થયા છે. આ આંકડા હવામાન વિભાગ તરફથી જ સાથે સાથે આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી અપાઈ રહ્યા છે. બીજી બાજુ વલસાડમાં 32 રસ્તા બંધ થયા છે. બીજી બાજુ એકલ દોકલ રસ્તાઓ બંધ થયા છે. આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સાથે સાથે જે ચોમાસા દરમિયાન વરસાદથી જે રૂટ બદલવામાં આવ્યા એની પણ વિગતો છે. એક આખો ડિટેલ રિપોર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. હવે આ મહત્વની જાણકારી, ગુજરાત રાજ્ય દીવ દમણ દાદરા નગર હવેલીની 26/6/2025 માટે ભારે વરસાદની ચેતવણી. હવે જે જગ્યાએ ઓરેન્જ છે ત્યાં ગુજરાતમાં સ્થળોએ અતિ ભારે વરસાદ. આ તમામ જે ઓરેન્જ કલર તમે જોઈ રહ્યા છો ત્યાં અતિ ભારે વરસાદ છે. કયા જિલ્લા છે? સુરત છે, નવસારી, વલસાડ, આ તરફ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર, આ તમામ વિસ્તારોમાં ઓરેન્જ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા 2 એવા વિસ્તારો જ્યાં ભારે વરસાદની આગાહી છે. બીજી બાજુ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ, એ મોટા ભાગનો વિસ્તાર ગુજરાતનો કવર થઈ જાય છે, જેમાં સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, આ તમામ વિસ્તારો પણ ત્યાં કવર થઈ જાય છે. તમામ જગ્યાએ છૂટો છુવાયો વરસાદ રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા, ઉત્તર ગુજરાતના 2, બનાસકાંઠા, સાબરકાંઠા અને આખો સૌરાષ્ટ્રનો પટ્ટો જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે આવીશું 27 તારીખ માટે. 27 તારીખ માટે હવામાન વિભાગની શું આગાહી છે, જ્યાં ભારે વરસાદની ચેતવણી કયા જિલ્લાઓમાં છે? આખો કચ્છ વિસ્તાર જ્યાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ફક્ત 2 જિલ્લા, રાજકોટ અને જુનાગઢ, આ બંને જગ્યાએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં 2 જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. આ તરફ ઉત્તર ગુજરાતનો આખો જે બોર્ડર એરિયા છે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી. બાકી બાજુ અમદાવાદમાં વરસાદ રહેશે નહીં. 27 તારીખની આગાહી છે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ તેની આસપાસના વિસ્તારમાં કોઈ વોર્નિંગ હવામાન વિભાગે નથી આપી. એટલે કે આવતીકાલે કદાચ કોઈ વરસાદી માહોલ ન પણ રહે તેની શક્યતા છે. કદાચ અમી છાંટણા થશે, પરંતુ ભારે વરસાદ જેવો આપણને અપેક્ષા હતી, જે રીતની હવામાન શાસ્ત્રી આગાહી કરી રહ્યા હતા, એવો વરસાદ આવવાનો નથી, જે સારી બાબત છે. હવે વાત કરીશું 28 તારીખે માટે શું નાવકાશ શું કહે છે. 28 તારીખે જે મધ્ય ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાત જેમાં સુરત આવી જાય છે, ત્યાં ગ્રીન જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા કોઈ આગાહી નથી, પરંતુ સૌરાષ્ટ્ર આખો જ્યાં સારો એવો વરસાદ રહેશે,
જ્યાં અલગ અલગ વિસ્તારો વરસાદ રહી શકે છે અને બીજી બાજુ બનાસકાંઠા પાટણમાં ભારે વરસાદ અને કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું આંકલન છે. 29 તારીખ આવતા ધીમે ધીમે વરસાદનું જે જોર છે તે ઘટતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફક્ત ને ફક્ત નવસારી અને વલસાડમાં જ ભારે વરસાદની આગાહી છે. બાકી ક્યાંય ગ્રીન, આખું ગુજરાત ગ્રીન જોવા મળી રહ્યું છે, એટલે કે 29 તારીખ આવતા વરસાદનું જોર ઘટશે તેવું હવામાન વિભાગનું આકલન છે. પરંતુ કચ્છમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ બાજુ છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ, તાપી આ વિસ્તારોમાં વરસાદ થોડું રહેશે, પરંતુ એકંદરે ગુજરાતમાં વરસાદી માહોલ નહીં રહે. 30 તારીખ આવતા પણ આ સ્થિતિ છે કે જ્યાં આખા ગુજરાતમાં તમે ગ્રીન જોઈ રહ્યા છો, જ્યાં એટલો બધો વરસાદ નહીં રહે, પરંતુ હજુ પણ ભાવનગર હોય, જામનગર, અમરેલી, ગીર સોમનાથ આ તમામ વિસ્તારમાં થોડો વરસાદ રહેશે અને આ બાજુ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ ત્યાં વરસાદ રહેશે. વલસાડ અને નવસારી આ બે એવા જિલ્લાઓ છે જ્યાં સતત 4 દિવસ સુધી મેઘાવી માહોલ રહેવાનો છે અને આવી સ્થિતિ 1 તારીખ માટે પણ છે. તમે આ બધી અલગ અલગ જે ડેટા જોયા એ અનુસાર એગ્રીકલ્ચરના ડેટા પણ આપવામાં આવ્યો છે કે ક્યાં કેટલું વાવેતર કરવામાં આવ્યું છે, કયા કયા પાકનું વાવેતર લેવામાં આવી રહ્યું છે, શું કોઈ નુકસાન થયું છે કે કેમ, એનો પણ આખો આ ડેટા છે. એટલે કે કુલ મળીને ઓવરઓલ હવામાન વિભાગ તરફથી આગાહી જે કરવામાં આવી છે, આજના દિવસમાં સારો એવો વરસાદ રહેશે. જો કે આવતીકાલથી વરસાદનું જોર અલગ અલગ વિસ્તારમાં વધશે. અમદાવાદમાં સારા સમાચાર એ છે કે અમદાવાદમાં રથયાત્રા છે અને જે ભારે વરસાદની આગાહી કરવામાં આવતી હતી એમાં હવે બદલાવ આવ્યો છે, કોઈ સારો વરસાદ નહીં રહે. ત્યારબાદ ચોક્કસથી વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવિરતપણે 1 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ